હેલો એવરીવન, હું નિકુંજ મહેતા આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતીની અંદર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જનરલી આપણે જ્યારે ફિઝિક્સની અંદર મિકેનિક્સની વાત કરીએ તો એક એવું ચેપ્ટર છે જેને જનરલી આપણે જોઈને થોડા ગભરાતા હોઈએ છીએ, રાઈટ? જેમ કે ગરગડીવાળા આપણે કોઈ ક્વેશ્ચન જોઈ લઈએ, કોઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ લઈએ, આપણને ખ્યાલ હોય કે આવું મેં ક્યાંક જોયેલું છે, પણ મારે આ કન્સેપ્ટને શીખવો છે. તો આજે હું તમારું કામ થોડું ઇઝી કરવા માટે આવ્યો છું. તો આપણે જોઈએ કે ગરગડીની અંદર એકચ્યુઅલમાં કેવી વસ્તુ થઈ શકે. કોઈ સિમ્પલ ગરગડી આપે તો આપણે જનરલી સોલ્વ કરી શકીએ, રાઈટ? પણ જો મને આની અંદર 1, 2 ને 3 ગરગડી આપી દે, થોડું વિચારવું પડશે, કરેક્ટ? અગર મારી પાસે 3 નહીં પણ 1, 2, 3, 4 અને 5 ગરગડી આપી દે તો ઓર થોડું વિચારવું પડશે. યસ સર. અગર સર આવી રીતની અરેન્જમેન્ટ આપી દે 3 ગરગડીઓનું તો બી વિચારવું પડશે. અને આની અંદર એક ફાચર અને બ્લોકની ઇન્વોલ્વમેન્ટ કરી અને એંગલનો કન્સેપ્ટ આવે તો વિચારવું જ પડશે. પણ મારી વાત હંમેશા યાદ રાખજો, કોઈ બી મોટો ક્વેશ્ચન, કોઈ બી અઘરો ક્વેશ્ચન જેને આપણે નામ આપીએ છીએ અઘરો, એ હંમેશા એક નાના અને બેઝિક પાયાના કન્સેપ્ટથી જ બને છે. તો હું સૌથી પહેલા આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે હું એક બેઝિક જે એક ગરગડી ને આપણે જરા ધ્યાનમાં રાખીએ, એના કન્સેપ્ટને સમજીએ અને પછી એને કઈ રીતે મોટા ક્વેશ્ચનમાં અપ્લાય કરવું એના વિશે આપણે જરા ચેક કરીએ, રાઈટ? તો સૌથી પહેલા ગરગડી આપણી સામે જે વાસ્તવિક આપણે રિયલ લાઈફમાં છે એ આપણે જનરલી આવી જોતા હોય. તમને બધાને ખ્યાલ છે કે આ ગરગડીનું કંઈક તો દળ હશે, પણ બેટા ફિઝિક્સમાં આ ચેપ્ટરની કન્ડિશન છે અને કન્ડિશન એ છે કે આપણે આ ચેપ્ટરમાં આ ગરગડીને આપણે દળ રહિત માનીએ છીએ. તમે કહેશો સર દળ રહિત તો કઈ રીતે? દળ તો બેઝિકલી દ્રવ્ય હોય તો દળ તો હોય જ, બધું વાત બી સાચી છે, પરંતુ અમુક ચેપ્ટરની કન્ડિશન, અમુક શરત હોય એટલે શું છે કે આપણે કેલ્ક્યુલેશન ઇઝી બને, આપણે કન્સેપ્ટને વધારે સરસ રીતે સમજી શકીએ. એના માટે આપણે આદર્શ જ્યારે વાત કરવામાં આવે, ગરગડીને આદર્શ વાત કરવામાં આવે ત્યારે આપણે ગરગડીને કેવી લઈએ છીએ? દળ રહિત. સાથે સાથે હજુ બી થોડું શોકિંગ લાગશે કે ગરગડીને આપણે જનરલી ઘર્ષણ રહિત પણ લઈએ છીએ. હવે સર ઘર્ષણ તો થતું જ હશે, જે થવાનું જ છે, પણ જ્યારે આપણે ક્વેશ્ચનને અપ્લાય કરશું ત્યારે આપણે આદર્શ ગરગડી માનીશું, રાઈટ? તો હવે આ મારી આદર્શ ગરગડી અને આ મારી વાસ્તવિક ગરગડી. જ્યારે હું આદર્શ ગરગડીની વાત કરું ત્યારે મારી પાસે જે દોરી છે એ બી મેં હાલ આદર્શ જ લીધી છે. તો ગરગડી જ્યારે તમારી આદર્શ હોય, ગરગડી શું હોય? આદર્શ હોય, ત્યારે તું ઓલવેઝ એ ગરગડીને દળ રહિત લઈશ અને સાથે સાથે તું શું લઈશ? ઘર્ષણ રહિત લઈશ. તે કીધું સર ઠીક છે, તમે કીધું હવે માની લીધું. હવે આ વાતની અંદર મેં M1 અને M2 ને સમાન રાખ્યા છે, તો તું બી ઇમેજિન કરી શકે ભાઈ કે આ M1 માં નીચેની તરફ લાગતું હશે M1G અને અહીંયા લાગતું હશે M2G. જો હું તણાવની વાત કરું તો ઓલવેઝ પદાર્થથી, જે તે પદાર્થ તારી પાસે છે, જે ઓબ્જેક્ટને કનેક્ટ કર્યો છે, એનાથી અધર દિશાની અંદર એટલે કે એની અલગ દિશાની અંદર તારે હંમેશા તણાવ બતાવવા છે. તું પૂછે એવું પણ કેમ? હા, એ જેન્યુઅન ક્વેશ્ચન છે, ક્યુરિયોસિટી માટે. એનું રીઝન એ છે કે આપણે બેઝિકલી આ M1 પર લાગતા તમામ બળોને દર્શાવીએ છીએ. હું અત્યારે M1 ઉપર વાત કરીશ તો એની ઉપર તણાવ જે છે એ વિરુદ્ધ દિશામાં, મતલબ મેં M1 પર લાગતા બળને બતાવ્યું. યસ ઓર નો? યસ. તો એવી રીતે તું એવું વિચારીશ કે ઉપર તરફનું T અને નીચે તરફનું mg થાય, મતલબ સર તણાવ પૂછ્યું હોય તો તમે M1G બી કહી શકો, તણાવ પૂછ્યું હોય તો તમે M2G બી કહી શકો, મતલબ તણાવ તમારું અગર બંનેને M લઈ લો મતલબ mg થઈ જશે, કરેક્ટ? સો હવે પોઈન્ટ આપણો શું છે બેટા કે અહીંયા સર સંતુલન સમજાઈ રહ્યા છે. મારો આજના ક્લાસનો પર્પઝ એ છે કે હું તને ગરગડી અને દોરી અને બ્લોકમાં સંતુલન સમજાવું, રાઈટ? સંતુલન મીન્સ કુલ બળ એની ઉપર કેવું હશે? 0 હશે. ઓકે સર, જેમ કે મેં તારી સામે આવી આકૃતિ લઈ લીધી, કરેક્ટ? આ દળ રહિત છે, ફરી દિમાગમાં સેટ કર, આ દળ રહિત છે. સરે કીધું ગરગડી કેવી છે? આદર્શ છે. તો મતલબ કે અગર મેં સમહાવ આ જગ્યા પર જો મેં તને કીધું કે ધેર ઇઝ T, અહીંયા પણ T,
તો કુલ બળ કેવું કરવાનું છે? સંતુલન માટે. આ કોની વાત ચાલે છે બેટા? સંતુલન માટે. તો તું શું કરી દઈશ? ટી અને ટી મારે કમ્પલસરી અહીંયા 2T જ કરવું પડે, જેથી ગરગડી પર લાગતું કુલ બળ શૂન્ય થાય. કરેક્ટ? તું કઈ સર ડાયાગ્રામ આપણે આવો કરી નાખ્યો છે, ગભરાવાનો કોઈ સવાલ નથી. અહીંયા તે કરી નાખ્યું બેટા ટી, અહીંયા તે કરી નાખ્યું ટી, તો મારે કુલ બળ કેવું કરવાનું છે? શૂન્ય કરવાનું છે, 2T. કરેક્ટ સર? આ બાજુની વાત કરીએ, મેં એને થોડું એનું ઓરિએન્ટેશન ચેન્જ કરી નાખ્યું. અહીંયા તે કર્યું બેટા ટી, અહીંયા તે કર્યું બેટા ટી, મતલબ તું અહીંયા 2T કરીશ. હજુ પણ પ્રશ્ન હોય કે કેમ 2T? તેનો જવાબ છે કુલ બળ 0 કરવાનું છે, સંતુલનની વાત છે. યસ સર. હવે આ કેસમાં જેમ કે મેં તારી સામે 3 ગરગડી લઈ લીધી. હવે આ 3 ગરગડીની અંદર સંતુલનની વાત, ફરીથી કહું છું, પરિસ્થિતિ હાલ શેની છે બેટા? સંતુલનની છે. તો જ્યારે તું સંતુલનની વાત કરીશ ત્યારે નીચે તરફ આપણી પાસે એક બ્લોક છે અને એ બ્લોકમાં 2 કિલોગ્રામ આપણે અટેચ કરેલું છે. જેવું હું 2G ની વાત કરી દઈશ, આ 2G ઇક્વલ કોને થઈ જશે? અહીંયા લાગેલા T ને. બીકોઝ મારી પાસે રહેલું આ 2 કિલોગ્રામનો બ્લોક નો કોઈ જ પરિસ્થિતિમાં એની પાસે પ્રવેગ નથી, સંતુલનનું છે. તો સરે ઉપર લગાડ્યું ટી અને નીચેની તરફ આરામથી 2G લાગી ગયું. કરેક્ટ? તું વિચારી શકે, અહીંયા ટી લાગ્યું, અહીંયા ટી લાગ્યું, આ જગ્યા પર કેટલું થઈ ગયું હશે? 2. ઇમેજિન કે આ આકૃતિ તારી બેઝિકલી આ આકૃતિ જેવું જ છે, રાઈટ? તો આ આકૃતિને ઓરિએન્ટેશન ચેન્જ કરી નાખ, તો તારી પાસે આવું બની જશે. તો તે લગાડ્યું ટી ટી 2T. અહીંયા તે લગાડી દીધું બેટા, અહીંયા પણ તે લગાડી દીધું 2T, તો આ તારું શું બની ગયું હશે? 4T. કેમ 4T સર? બીકોઝ TT 2T 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 4T, આ બી તારું 4T, પણ દોરી સરે આદર્શ લીધી છે, ગરગડી આદર્શ લીધી છે. અહીંયા 4T તો અહીંયા પણ 4T. કરેક્ટ સર? આ 4T છે મારી પાસે, તો આ બી બેટા કેટલું થશે? 4T થશે. હું અહીંયા જોઈ શકું છું કે મારી પાસે T એકદમ સોર્ટેડ છે બેટા, T મારી પાસે એકદમ સોર્ટેડ છે. તો હું અહીંયા તરફ લાગતું જો M1G ને હું શું લખી શકું? 2T. કેમ સર? 2T આ M1G થી બેલેન્સ થઈ જશે. સર શું આપણી પાસે T છે? મેં કીધું છે ને. તો M1G is equal to 2 into 2G. તારી પાસે આન્સર આવ્યો બેટા 4G M1G. M1 ની વેલ્યુ તારી પાસે આવી ગઈ છે 4. કરેક્ટ? ઇઝી. ચલો સર, 4T 4T 4T, આ બી તમારું 4T. ફરી કેમ સર 4T? બીકોઝ આદર્શ છે. અહીંયા સંતુલન માટે M2G લાગશે, જેથી મારું M2G એ 4T ને ઇક્વલ થવું પડે સર. કીધું કરેક્ટ. તો મારી પાસે શું T છે? મેં કીધું 100% T છે. તો મેં અહીંયાથી T ની જગ્યાએ બેટા 2G જેવું મૂક્યું, GG કેન્સલ, M2 is equal to 8. શું પૂછ્યું છે મને બેટા? M1 by M2. M1 તે લઈ લીધું 4, M2 તે લઈ લીધું 8. તારો જવાબ આવ્યો 1/2 is your correct answer. વેરી ઇઝી. તો હંમેશા કોઈ પરિસ્થિતિમાં જ્યારે સંતુલન હોય તારે શરૂઆત કરવાની T. વસ્તુ એમ છે બેટા કે અગર તે અહીંયાથી, તું ઘણા છોકરા પૂછી શકે સર અહીંયાથી કેમ તમને વિચાર આવે? તમે અહીંયાથી બી લઈ શકતા હતા T, તમને કેમ એવું? બેટા તું અહીંયાથી T લઈશ તો તારે ફ્રેક્શન સાથે થોડુંક ડીલ કરવી પડશે. ફ્રેક્શન સાથે ડીલ કરે, જે થોડું મેથ થોડું અઘરું બની જાય. તો વી નીડ ટુ ટ્રાય. આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે આપણે બને ત્યાં સુધી એવું લઈએ જેથી 2T 4T ડેવલપ થાય આપણે, રાઈટ? બીકોઝ એની સાથે ડીલ કરવી વધારે ઇઝી છે. કરેક્ટ સર? ચલો ઓર એક ક્વેશ્ચન કરીશું. યસ. 1 2 3 4 ને 5 ગરગડી સંતુલન. યસ સર. આ તો આપણા બેજામાં સેટ થઈ ગયું છે. સર અત્યારે કોની વાત કરે છે? સંતુલનની વાત કરે છે. કરેક્ટ. ચલો ટ્રાય કરો, મનમાં વિચારો શું કરશો તમે લોકો. તો સર સૌથી પહેલા તો અહીંયા અમે લગાડી દઈશું M1G. મેં તો કરેક્ટ. આ તમારું લાગી ગયું T, આ થઈ ગયું T. T બરાબર શું લખી દો બેટા? M1G. ઇઝી? ઓકે. ચલો હવે બોલતા જાઓ. T T, આ શું થઈ ગયું? 2T 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 4T 4T 2T 2T 4T 40 40 80
80 મારું અહીંયા બની ગયું 16t. બસ આપણે છેડેથી ચાલુ કર્યું હતું અને આપણે ટોચ સુધી પહોંચી ગયા છે. t નો સોર્ટેડ હતો સીન બેટા, t ઇઝ ઇક્વલ ટુ m1g. અહીંયા મેં 16t બરાબર શું કરી નાખ્યું, 16t ઇઝ ઇક્વલ ટુ હું શું કરી નાખીશ, m2g. મેં અહીંયા કરી નાખ્યું બેટા m2g. સર શું પૂછ્યું છે, m2 બાય m1. ચલો સર શું કરી શકીએ, મેં કીધું તું જોઈ શકે છે આપણી પાસે અહીંયા t ની વેલ્યુ આપણી પાસે છે કેટલી, આપણી પાસે t ની વેલ્યુ m1g છે, આપણી પાસે 16b છે. આપણે જોઈએ છે અહીંયા 16t, આપણે શું લખશું અહીંયા 16t લખી દઈશું. ગુણોત્તર લઈ લે બેટા, ગુણોત્તર શું થશે, gg કટ થઈ ગયું, tt કટ થઈ ગયું, m1 બાય m2 that is equal to 1/16. તો m2 by m1 that is equal to 16/1. This is your correct answer. Right? કેટલું સરળ છે બોલો એકદમ. હવે આપણે જોઈશું કે સર તમે 5 ગરગડીનું તો કરાવી દીધું, શું આવું આગળ બી શક્ય બની શકે આ કેસમાં? હવે તું અગર ધ્યાનથી નોટિસ કરીશ અહીંયા તને ખાસ વસ્તુ જોવા મળશે. આ ક્વેશ્ચનને મેં અહીંયા એના માટે રાખ્યો છે બીકોઝ અહીંયા એક દોરી એવી છે જે સિંગલી વર્ક કરે છે, જ્યાં કોઈ ભાગલા નથી પડતા. સર સમજાવો. મેં તો તું અહીંયા ફોકસ કર જરા. જે m2 સાથે અટેચ કરેલી દોરી જે છે એ અહીંયાથી જઈ અહીંયાથી જઈ અહીંયાથી જઈ અહીંયાથી જઈ અને સીધું અહીંયા જાય છે. અહીંયા એનો એન્ડ આવી ગયો, સિંગલ દોરી. તો ઇઝીનેસ અહીંયા શું આપણને જોવા મળી શકે કે મેં જેવું બેટા m2g કરી નાખ્યું, અહીંયા મેં જેવું t કર્યું તો અહીંયા t કરીશ, અહીંયા t કરીશ, અહીંયા t કરીશ, અહીંયા t કરીશ. બીકોઝ દોરી સેમ છે. દોરી કેવી છે, સેમ છે. સેમ દોરી આદર્શ દોરી, આદર્શ દોરી તણાવ સમાન. ધેટ્સ ઇટ. સો ટી 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 એ જ કન્ટિન્યુ. અગર હું તને અહીંયા 3 ગરગડી નહીં, તને અગર 30 ગરગડી બી આપી દઉં અને સેમ અટેચ કરું તો બધામાં ટી દોરીશ. જ્યારે તારી પાસે દોરી જે છે એ સેમ ટુ સેમ હોય તું બધે ટી કરીશ. કરેક્ટ સર. ટી બરાબર મેં શું લખ નાખ્યું સર m2g. બઢિયા ભાઈ. આ ટી અને ટી આ શું બની જશે બેટા 2t છે ને, તો આ શું બની ગયું તારું m1g. આ શું બની ગયું તારું m1g. આ શું થઈ ગયું તારું 10g. ડાઉટ જ નથી કોઈ, ઈઝી છે કારણ કે સંતુલન છે t અને 10g. તો મારી પાસે એક વસ્તુ ક્લિયર થઈ ગયું કે સર t બરાબર તો અહીંયા મારી પાસે 10 GB છે, મતલબ સર મારું m2 જ 10 છે. કરેક્ટ. હવે તું મને વિચારીને કે પોઝ કર, વિચાર આ m1 શું હશે. m1g જે છે એ 2t ને બેલેન્સ થાય છે, મતલબ m1g is equal to your 2t. હવે હું શું કરીશ, t તો છે સર આપણી પાસે, મેં તો ક્યાં છે t તો આપણી પાસે 10g ઓલરેડી છે. મેં તો કરેક્ટ. તું જેવું અહીંયા 10g મૂકી દઈશ બેટા તું ઇઝીલી જોઈ શકે છે તારું gg જેવું કેન્સલ થયું m1 is your 20 kg. ટ્વાઇસ ઓફ ધ માસ રેશિયો આપે, તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. તો ઇઝી છે. શીખવા શું મળ્યું આ દાખલામાંથી કે સિંગલ એકને એક એકલી અટુલી દોરી છે તો અગર બધે એકલી અટુલી દોરી હોય ઇઝીલી ટી છાપી દો. કરેક્ટ. એક સંતુલનનો એક ક્વેશ્ચન જોઈ લઈ. આપણી પાસે એક 30 ડિગ્રી ઉપર એક બ્લોક રાખ્યો છે જેનું દળ આપણી પાસે m2 છે, ફાચર પર ઘર્ષણ રહી છે, સંતુલનનો ક્વેશ્ચન છે અને મારી પાસે અહીંયા 1 2 3 4 અને 5 ટોટલ 5 ગરગડી છે અને થોડુંક દેખાવની અંદર આપણને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર દેખાય છે પણ આપણે આને સરસ બેઝિક કન્સેપ્ટથી આને સોલ્વ કરીશું. તો સૌથી પહેલા મારી પાસે અહીંયા જે નીચેની તરફ જે લાગવાનો છે ધેટ ઇઝ m1g. તમને બધાને ખ્યાલ છે પર્પસ શું છે આપણો, m1 બાય m2 ફાઇન્ડ આઉટ કરો. મેં અહીંયાથી લગાડી દીધું t, અહીંયાથી લગાડી દીધું t, અહીંયાથી મારું શું થઈ જશે t અને સંતુલન 2t. જેવું મેં 2t લગાડ્યું મતલબ અહીંયા મારી પાસે જે ફોકસ કરવાનું છે આપણે એ આ પાર્ટ ઉપર કરવાનું છે. બીકોઝ જેવી રીતે tt 2t બની ગયું એવી જ રીતે મારે અહીંયા t લખી શકાય, મારે t લખી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. કેમ સર t અને t લખ્યું, કેમ 4t ના લખ્યું? મેં કીધું બેટા તું આ ગરગડી ઉપર નેટ ફોર્સ કરે છે એની ઉપર તારું ફોકસ, એટલે t કર્યું તો નીચે 2t કરી નાખ્યું. આ t આગળ જઈને આ સિંગલ થ્રેડ તમને દેખાતી હશે તો તમે ઇઝીલી કહી શકો કે આ તમારી પાસે t છે. યસ સર.
ટી ટી અને આ થઈ ગયું તમારી પાસે 2t અને એ 2t તમારી પાસે જ્યારે અહીંયા આવે ત્યારે તમે પાછું ને સ્પ્લિટ આઉટ કરી દો એટલે તમારું થઈ ગયું આ ટી અને આ થઈ ગયું ટી. ઈઝી. હવે તમને ખબર છે કે મારે આ M2 જે છે મારી પાસે એ મેં નીચેની તરફ લગાડ્યું તો મારી પાસે M2G અને આ થઈ ગયું મારી પાસે M2G cos θ. ખાલી કોમ્પોનન્ટ્સ ધ્યાનમાં હોવા જોઈએ અને એને બેલેન્સ કરશે M2G sin θ. મતલબ આ T ને બેલેન્સ કરશે M2G sin θ. બીકોઝ અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ? સંતુલનની. ઓકે સર, જેવું મેં T એ M2G sin θ M2G sin 30 સાથે ઇક્વેટ કર્યું, M2G sin θ સાથે મેં ઇક્વેટ કર્યું, એવું મારી પાસે શું T પ્રેઝન્ટ છે? યસ છે પ્રેઝન્ટ. that T is equal to M1G. બોલો ઈઝી છે કે નહીં? જેવું મેં T ને અહીંયા પ્લેસ કરી દીધું મારી પાસે M1G is equal to M2G અને sin 30 બેટા 1/2. મેં અહીંયા G અને કેન્સલ આઉટ કરી નાખ્યું અને હું હવે કહી શકું કે સર જે તમે પૂછવા માંગતા હતા M1/M2 that is equal to 1/2. This is your correct answer. રાઈટ? તો એકદમ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરને બી આપણે બહુ ઇઝીલી જોઈ શકીએ છીએ. અમુક છોકરાઓ તો આ પ્રશ્ન જોઈને જેવું વિચારી લેશે કે સર આ પ્રશ્ન છોડવા માટે જ બન્યો છે, આ પ્રશ્નનું એક્ઝિસ્ટન્સ જ એનું અસ્તિત્વ જ છોડવા માટે છે, આની અંદર કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. તો આ માનસિકતાને આપણે હાલ આ સેકન્ડ ઉપર હટાવી દઈશું. કેમ ટ્રાય ના કરી શકાય? સંતુલન કીધું છે સર. યસ, 100% કરી શકાય, હે ને? હમણાં જોજે તું સરસ કરીશ. શું કરીએ બોલો? અહીંયા સર 20G લગાડી દઈએ. અચ્છા, સંતુલનની વાત ચાલે છે. અહીંયા તે લગાડી દીધું T, કરેક્ટ. અહીંયા તે લગાડી દીધું T, અહીંયા તે T T T T T બોલ 2T, કરેક્ટ. 2T ગયું આ થ્રેડમાં, અહીંયા થઈ ગયું તારું બીજું 2T. 2T ભેગું થઈને શું બની ગયું બેટા? 4T. 40 આ તારું 40. અહીંયા રહી વાત M ની. હવે ગેમ અહીંયા છે કોમ્પોનન્ટ્સની, ઘટકોની. કઈ રીતે સર? બીકોઝ બની શકે ઘણા છોકરાઓ ફ્લો ની અંદર 40 is equal to mg કરી નાખે, જે નથી કરવાનું. આકૃતિનો મહત્વનો રોલ છે બેટા, હે ને? તો અહીંયા હું શું કરી નાખીશ? mg કરી નાખીશ. તો તારો આ બાજુનો કોમ્પોનન્ટ કયો બનશે બોલ? mg sin 30. કેમ mg sin 30 લીધું? આઈ ગેસ આ ક્વેશ્ચન ની ધીઝ આર વેરી બેઝિક્સ. આપણે બે કોમ્પોનન્ટ્સ પાડી શકીએ. ધીસ ઇઝ યોર mg cos 30, રાઈટ? બીકોઝ આ તમારો 30 છે, કરેક્ટ. મારું mg sin 30 40 ને બેલેન્સ કરશે. રીઝન? સંતુલન. તો મેં શું કર્યું? સર mg sin 30 લખી દઈએ. મેં કીધું કરેક્ટ. કોને બેલેન્સ કરે? જો ઉપર 40 ને બેલેન્સ કરે છે, હે ને? હવે તું અગર અહીંયા 40 ને બેલેન્સ કરીશ તો એમાં t તો છે તાર પાસે. તે કીધું હા સર છે. મેં તો કેટલું છે? તે કીધું t is equal to 20 છે, કરેક્ટ. મેં અહીંયા mg લખી નાખ્યું, sin 30 is your 1/2. અહીંયા મેં કરી નાખ્યું 4 અને t ની વેલ્યુ કરી નાખી મેં 20g. બોલો ક્લિયર છે અહીંયા સુધી? યસ સર, આ થઈ ગયું આપણું 20g. જી બેટા અહીંયાથી આપણે ઇઝીલી કેન્સલ્ડ આઉટ કરી શકીએ. અહીંયા તમારું 80 ગુણ્યા 2 that is equal to your m. So your m is equal to 160 kg. This is your final answer. તારે એમ જ શોધવાનું હતું. m is your 160 kg. તો મતલબ એવો થયો જ્યારે તું 160 કિલોગ્રામનો એક બ્લોક 30 ડિગ્રીના એક ઘર્ષણ રહિત ફાચર ઉપર મૂકીશ ત્યારે આ સિસ્ટમ કમ્પ્લીટલી બેલેન્સ થઈ જશે, હે ને? તો ધીસ ઇઝ વેરી ઇઝી કન્સેપ્ટ. સંતુલનના જે પ્રશ્નો પૂછાઈ શકે એ તમને મેં આજે કરાવડાયા અને આપણે 100% આ કન્સેપ્ટનો આપણે એક્ઝામની અંદર અપ્લાય કરીશું. આ પ્રકારના કન્સેપ્ટના જે બી આપણી મૂંઝવણો છે એને આપણે દૂર કરીશું અને એકદમ સિમ્પલ બેઝિક કન્સેપ્ટથી જ આપણે કોઈ બી મોટા ક્વેશ્ચનને સોલ્વ કરીશું. થેન્ક યુ એવરીવન.